માટે વાલીઓ દ્વારા ખૂબ જ પ્રેરણા મળે એ રીતેનું દાન આપણે મળી રહ્યું છે અને અમને પણ આવા પ્રસંગો કરવાનું મન થાય એવો સરસ મજાનો સહકાર આપ સૌ તરફથી મળી રહ્યો છે। એમાં વાલી મિત્રો અને અહીંયા દર્શકો જે બેઠા છે એમના માટે જાણકારી માટે કહી દઉં કે હવે છેલ્લી આઈટમ બાકી છે, એટલે અગર ક્યાંય કોઈ જગ્યાએ જવા કરવાનું મન થતું હોય તો કૃપયા ઊભા થશો નહીં અને બસ હવે 15-1 મિનિટનો કાર્યક્રમ છે આપણો બાકી અને સૌથી જબરદસ્ત એનર્જી ભરી આઈટમ હવે આવવાની છે, એટલે મહેરબાની કરીને પોતાનું સ્થાન છોડતા નહીં। રામભાઈ વાલજીભાઈ પટેલ દલ્લાભળિયા કરાડીના વતની છે। એમના તરફથી આજના આપણા સુંદર મજાના પ્રસંગ માટે ₹2000નો રોકડ પુરસ્કાર આપણને મળે છે। તો આપણે રામાભાઈને અને એમના પરિવારને સહર્ષ વધાવી લઈએ, તાળીઓના ગણગડાટથી એમનું સન્માન કરીએ। ત્યારબાદ અજયભાઈ અને દિવ્યાબેન પટેલ નાવલિયા ભળિયા કરાડીના વતની છે અને મોન્ટ્રીયલ કેનેડામાં હાલ વસે છે। એમના તરફથી આજના કાર્યક્રમ માટે ₹5000નો રોકડ પુરસ્કાર આપણને મળ્યો છે। ખૂબ ખૂબ અભિનંદન। આપે જે અમારા માટે સુંદર મજાની લાગણી વ્યક્ત કરી તે બદલ આપનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને તમારા દાનનો સહર્ષ સ્વીકાર કરીએ છીએ। ત્યારબાદ જીયાબેન ધર્મેશભાઈ પટેલ કરાડી દાજિયા ફળિયાના વતની છે અને મોન્ટ્રીયલ કેનેડામાં વસે છે। એમના તરફથી પણ આપણને રોકડ પુરસ્કાર રૂપે આજના પ્રસંગને અનુરૂપ 2500નો રોકડ પુરસ્કાર મળે છે। આપણે એનો સહર્ષ સ્વીકાર કરીએ છીએ અને એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। તો એકવાર આ સૌ દાતાઓ માટે ખૂબ જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈએ। પ્લીઝ વાલીઓને પણ વિનંતી કે સહકાર આપજો કે જેને પરિણામ સ્વરૂપે વિદ્યાર્થીઓને મોટિવેશન મળે। થેન્ક યુ। મિત્રો હવે 1-2 વસ્તુઓ તમને કહી દઉં। બીજી હવે આપણે મેં કહ્યું એમ આપણી લાસ્ટ એક્ટ તરફ લાસ્ટ પ્રેઝન્ટેશન હવે આપણી રહી ગઈ છે, એ પહેલાં 1-2 વસ્તુઓની જાહેરાત કરી દઉં। એક તો વાલી મિત્રોને જણાવવાનું કે આવતીકાલે પ્રી પ્રાઇમરી સેક્શન અને આ તરફનું આપણું 1st to 10th બધા માટે રજા જાહેર કરવામાં આવે છે। અને બીજી એક વાત કે લાસ્ટ એક્ટ પતે પછી આપણે શિક્ષકોને બિરદાવવાના છે અને રાષ્ટ્રગીત ગાયા પછી જ આપણે બધા અહીંથી છૂટા પડવાનું છે, તો મહેરબાની કરીને કોઈ જવાની ઉતાવળ ન કરે। તો હવે આપણે લાસ્ટ આઇટમની વાત કરીએ। ભારત વિદ્યાલય કરાડી મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં અત્યાર સુધી આપણે વિવિધ વિષયો પર આધારિત વિવિધ પ્રકારના પરફોર્મન્સ નિહાળ્યા છે। હવે આપણા આ કાર્યક્રમના અંતિમ તબક્કે આપણે આવી પહોંચ્યા છીએ। હવે આપણા ધોરણ 9ના વિદ્યાર્થીઓ આપણા માટે આપણી સમક્ષ લઈને આવી રહ્યા છે આપણા ગુજરાતનો લોકપ્રિય ફોક ડાન્સ ગરબો, કે જે આપણને બધાને આ 2-2.5 કલાકથી આપણે જે એન્ટરટેન થઈ રહ્યા છે હજુ એક વખત આપણને અહીંયા બેસવા માટે પ્રેરિત કરે અને મંત્રમુગ્ધ કરી દે। તો ચાલો તૈયાર થઈ જઈએ ગરબો ગાવા માટે। ગરબો બાય સ્ટેન્ડર્ડ 9।
વાત છે, શું વાત છે! જોરદાર તાળીઓ થઈ જાય એમના માટે. મજા આવી ગઈ ભાઈ. દર્શકોને, વાલી મિત્રોને વિનંતી કે હમણાં કૃપયા પોતાનું સ્થાન છોડશો નહીં. આપણે પોતાની નાનકડી ફરજ ચૂકી જઈશું. આટલું સરસ આપણે આજે માણ્યું. તાળીઓમાં પૈસા નહીં લાગે. મેડમ ઝડપથી આવી જાઓ, તમે આવી જાઓ ઝડપથી મેડમ. એની અમે તમને ખાતરી આપીએ છીએ. એ બાબતે આપણે એમને ખાતરી આપીએ અને કામગીરી કરે એવી આપણે પ્રાર્થના પણ કરીએ છીએ એમની સાથે. હવે આ આમંત્રિત કર્યા તો સ્વાભાવિક છે કે આપણા ઘરે પણ જ્યારે કોઈ પણ પૂજા અર્ચના કરીએ બ્રાહ્મણો દ્વારા, ત્યારે પણ પહેલાં દેવદેવીઓને બોલાવવામાં આવે અને પછીથી એમને તમને આમંત્રણ આપ્યું છે, આપ અહીં પધાર્યા, તો હવે તમે આવ્યા છો એ બદલ અમારે કંઈક તો કહેવું પડશે કે નહીં. કૃતજ્ઞતા તમારી વ્યક્ત કરવા માટે હું અહીં આપની સમક્ષ ઊભો થયો છું. માત્ર 1 જ મિનિટ લઈશ, ત્યાર પછી આપણે રાષ્ટ્રગીત બોલવાના છે અને કાર્યક્રમ સંપૂર્ણ છે એવી જાહેરાત થશે. ભારત વિદ્યાલય કેળવણી મંડળ આયોજિત આજે આપણો કાર્યક્રમ છે સ્થાપના દિવસ આપણી શાળાનો. 2006માં આ તારીખે આપણે આ પ્રોગ્રામ આ શાળાનું જે કોઈક સ્થાપના કરી તે બદલ આ નવી છે એટલા ખાતર 1921ની વાત કરીએ તો તે પછી અલગ થશે. ત્યાર પછીથી આપણે જે કંઈક આમાં પરિવર્તન કર્યું છે તે માટે આપણે આયોજેલા કાર્યક્રમમાં આજના સમારંભના મુખ્ય મહેમાન તરીકેની જવાબદારી ભાઈ શ્રી મગનભાઈ બી કરાડિયા દ્વારા બજાવવામાં આવી. આપણે એમને જે કંઈ કહેવામાં આવ્યું એમ તો આપણા MLA આરસી પટેલ સાહેબ આવવાના હતા. છેવટની ઘડીએ એમની તંદુરસ્તી કંઈક બરાબર ગઈકાલથી નહોતી અને પરિણામ સ્વરૂપે હું હોસ્પિટલમાં જવાના હોય અને ક્ષમા યાચના કરી અને કહ્યું કે મારા આશીર્વાદો તમારી સાથે છે જ, ગામ લોકો સાથે છે જ, પરંતુ મારી તંદુરસ્તીએ મને સાથ આપ્યો હોવાથી હું આવી શકું એમ નથી. તો આપણે એમની પણ નોંધ લઈએ છીએ. એમના સ્થાને ભાઈ શ્રી મગનભાઈએ આપણને જે કોઈ સ્થાન સુંદર મજાની રીતે દીપાવ્યું તે બદલ ભાઈ શ્રી મગનભાઈનો પણ આપણે આભાર માનીએ છીએ. એમની સાથે જ અતિથિ વિશેષ તરીકે આપણી પાસે જે મહેમાનો પધાર્યા ભાઈ શ્રી ઉકાભાઈ, લક્ષ્મીબેન, રશ્મિબેન, સોરી હું ભૂલી ગયો એટલા ખાતર પાછળ પૂછીને તમને કહું છું. મને વિશ્વાસ છે કે આપ સૌ મને શાંતિથી સાંભળજો. તો અતિથિ વિશેષ તરીકેની જવાબદારી એમણે બજાવી અને આ સુંદર કાર્યક્રમમાં છેવટ સુધી આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા તે બદલ આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ. અને આભાર કોનો માનવાનો? આખા કાર્યક્રમના આયોજન બાબતે લંબી જેને કે વિચારણા કર્યા બાદ આ કાર્યક્રમનું આયોજન કરવું પડે એ માટે ભારત વિદ્યાલય કેળવણી મંડળ કરાડીના પ્રમુખશ્રી અને એની આખી ટીમ નો આપણે સહકાર માનવો પડે. સાથે નામી અનામી અનેક એઓએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહકાર આપી આપણો જે આ કાર્યક્રમ છે તેને ચેતનવંત બનાવ્યો તે બદલ આપણે એમનો પણ આભાર માનીએ છીએ. એની સાથે જ આજના કાર્યક્રમને પહોંચી વળવા માટે જે મોટી જેને કહેવાય જમા રાશિ આપણને જે મળી એ બદલ સૌ દાતાઓનો, દાતા પરિવારનો પણ આપણે આભાર માનીએ. એની સાથે જ વાલી મિત્ર મારા કે જેમણે સપોર્ટ કર્યો, આ ખર્ચ ઉઠાવી લીધો. આજે આટલી ગામમાં નજીકમાં દરેક ગામમાં લગ્ન છે, છતાં જે લગ્નમાં જવાનું મૂકીને ટાળીને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. એટલે એવા જે વાલીઓ છે જે ખરેખર આ અર્થમાં વાલી તરીકેની પોતાની ફરજમાંથી જરાય ચૂક્યા નથી, એવા સૌ વાલીઓનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. આભાર માનવા માટે આમંત્રિત મહેમાનો આ જન્મદિવસ ન હોય તો અમે એકલા અહીંયા શું કરીએ? અને આ જન્મદિવસ એટલે આપ સૌ ગામના વડીલો, ગામના યુવાનો અને જેને કહેવાય ભાઈઓ બહેનો તમામ આપ સૌ અહીં ઉપસ્થિત રહી અમારા કાર્યક્રમને જે 4 ચાંદ લગાડ્યા છે એ બદલ આપનો સહર્ષ આભાર માનું છું. એની અને સાથે સંગીતના જે કોઈ આપણા મિત્રો છે એ એમની આખી ટીમ, ત્યાર પછીથી એ મંડપ ડેકોરેશન કરવાનું, લાઇટિંગનું કરવાનું, ફોટોગ્રાફી કરવાનું અને આ તમામ પ્રકારના આયોજનમાં મદદ કરનાર સૌનો હું આભાર માનું છું. કોઈનું પણ નામ લેવાનું રહી ગયું હોય તો ક્ષમા યાચના. સૌનો આભાર નામી અનામી સર્વે માટે હું આભારની લાગણી વ્યક્ત કરું છું. અને આપ સૌ આવી જ રીતે હંમેશ અમને મદદ કરતા રહેજો કે જેને પરિણામ સ્વરૂપે આપણી સંસ્થાનું જે કોઈક નામ છે, આપણી સંસ્થાનું નામ સૌનો સાથ અને સહકાર મળતો રહેશે. આપ અમારામાં જે વિશ્વાસ મૂકો છો એ વિશ્વાસને સંપાદન કરવા માટે અમે કટિબદ્ધ છીએ. જાહેરમાં તમને કહીએ છીએ કે એ વચન અમે જે તમને આપ્યા છે, મારા દ્વારા પણ અપાયા છે,
કેળવણી મંડળ દ્વારા પણ અપાયા છે એને ફળીભૂત કરવા માટેનો અમે નમ્ર પ્રયાસ કરી રહ્યા છીએ. ક્યાંક ક્યાંક અમારી પણ કચાશ રહે છે, જે અમને જાણવા મળે તેમ તેમ એમાં પરિવર્તન કરવાનો અમે પ્રયાસ કરીએ છીએ. અને આપ સૌનો દેશ પરદેશવાસીઓ આ મોટે ભાગનું જે કોઈક આપણને દાન મળે એ પરદેશમાં આપણા જે વડીલો છે, આપણા જે બધા યુવાન મિત્રો છે, એઓ ત્યાં સખત ગરમી ઠંડી સહન કરીને આપણા માટે આ મોટી જમારાશી આપણને મોકલે છે. તે બદલ સૌનો આભાર માનું અને સાથે સાથે આપણા કુદરતનો પણ આપણે આભાર માનીને આજનો પ્રસંગ આપણે સુંદર રીતે ઉજવી શક્યા તે બદલ નામી અનામી સર્વેનો આભાર માની આભારની લાગણી વ્યક્ત કરું છું. થેન્ક યુ. હવે આપણે રાષ્ટ્રગીત માટે તૈયાર થઈએ તે પહેલાં ધોરણ 9 અને ધોરણ 10ના જે ક્રિકેટ રમવા જવા માટેના વિદ્યાર્થીઓ છે એમનું ખાસ કામ હોય, એમને જવાનું નથી, અહીં જ રોકાવાનું છે. દીપકભાઈ દ્વારા અને સાહેબ દ્વારા તમને લોકોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. ત્યાર પછી આપણે વિખૂટા પડવાનું છે. તો હવે આપ સૌને મારી નમ્ર વિનંતી છે, પોતાના સ્થાને ઊભા થઈ આપણું જે રાષ્ટ્રગીત છે એની જે અદબ છે તે આપણે જાળવીએ અને રાષ્ટ્રગીત ભારત માતા કી. Yes, madam. Look here. Everybody smile. Yes, ready. Thank you. Thank you.